જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો બધાય? તો અમારે આ ઇન્વર્ટર છે અને લીધા એના 6 વર્ષ પૂરા થઈ ગયા અને 7મું વર્ષ હાલે છે ને આમાં હજી કઈ વસ્તુ કઈ થયું નથી પ્રોબ્લેમ. અને હવે આપણે 5 મહિના પૂરા થાય, 6ઠો મહિનો હાલે છે. આનું પાણી ખલાસ થઈ ગયું જરા જરા. જો આ માથે ના હોય ને એ નીચે ઉતરી જાય એટલે પાણી નાખવું પડે, નકર તપી ને ફાટી જવાની બેટરીની બીક લાગે. તો કાલે અમે જામનગર ગયા હતા, એના માટે પાણી લઈ આવ્યા. પાણી એટલું જોહે ને 2 સીસા લઈ આવ્યા હે એટલે ઉપરથી અત્યારે ટાઈમ મળ્યો છે તો મેં કઈ નાખી દઉં. અને આ બધા બુચડા ખોલી નાખવાના અને માથેથી પડી જાય પાણી આપણે ધીરું ધીરું. અને પછી જો આ લાલ છે ને એ અંદર ચડી જાય ને એટલે આખું પાણી વાળું ભરાઈ જાય ને એટલે પછી બેટરી તપે નહીં. એના માટે નીચે ઉતરી જાય એટલે આ બેટરીનું આટલું આમ નીચે ઉતરી ગયું, દેખાતું નહોતું, એકાદમાં જ દેખાતું હતું. તે કાલ ગયા એટલે લેતા આવ્યા અને નાખ દઈ. અને એક પંખો, 2 લેમ્પ અમારે ચાલુ હોય 24 કલાક. લાઈટ બે રાતું તો હાલે, દિવસની ચાલુ ના હોય તો 2 રાતું હાલી જાય આરામથી. અને આને હજી કઈ થયું નથી. કેટલી વાર લાઈટ આવક જાવક, ડબલ પાવર ઘટી જાય છે, થઈ જાય ડબલ છેડા ક્યાંય થઈ જાય ને તો પાછળ ખૂટો આવે. એને હિસાબે પાછળ ખૂટું આવે એ છે ને બહાર નીકળી જાય એટલે આ ફેડું ઓટોમેટિક બધું બંધ થઈ જાય. બરવાની કે કઈ બીક લાગતી નથી. અમારે તો પેલા બધા કહેતા હોય કે ફાટી જાય બેટરી ને બરે, પણ અમારે 6-7 વર્ષ થઈ ગયા, હજી કઈ થયું નથી આને ઇન્વર્ટર. અને બેટરી છે આપણે 210 ની અને 3-3.5 મણ જેવો વજન છે આમાં. અને અરે એમાં બધે ના ફેરવો ને. અને આવી રીતના કાંધી ઉપર ચડાવી દીધી છે એટલે રહી ગયું છે આરામથી. જ્યોતિ લાઈટ વહી જાય, ઓલી વાડી વિસ્તારની લાઈટ વહી જાય, પણ અમારે આ કોઈ દિવસ જાય નહીં. કદાચ એવું હોય ને પવન ને ભેગો ફૂલ વરસાદ ને તો કદાચ 2-4 કલાક લાઈટ ના આવે ને તો કદાચ થઈ રહીએ. બાકી કોઈ દી હજી થઈ નથી રહ્યું આવી રીતના. હાવ લાઈટ વગરના નથી રહ્યા અમે. અને એમાં બધે મારા એટલે આજ ટાઈમ મળ્યો છે તો આને પાણી નાખી દઈએ અંદર અને પછી કરી દઈએ ચાલુ. એટલે પાછું આપણે 7-8 મહિને ઉપાડી પાણીની. અલગ અલગ 6 આવે ખાના, એમાં બધામાં થોડું થોડું નાખી દેવાનું. હું તો ભરેલા જ છે, ખબર પડી જાય. થોડા ઓલા લાલ ના નીચે બેસી ગયા હતા ને એટલે બેટરી તપી જાય. તો એના માટે તપે નહીં ને એના માટે હોય. તો આપણે આમાં નાખી દઈએ બધે એટલે બેટરી પાસે થઈ જાય આખી. અને બરવાની બીક ના લાગે, ફાટવાની ના લાગે. બરે તો નહીં પણ ફાટી જાય, તપી જાય ને તો. પાણી વગરની તો તપી જ જાય એટલા માટે. ને પાણી જાજુ મોંઘું નથી આવતું એટલે આરામ કરવાનું જ નહીં. અને બહુ આ લીધા પછી તો અમે બહુ ફક્યા થઈ ગયા લાઈટ ને. વાડી વિસ્તારમાં બધાને ખબર જ હોય લાઈટ ના કઈ ઠેકાણા જ ના હોય. અને લાઈટ આપણે ફિટિંગ કરવા આવે જ માર ભેગા લેતા જ આવે. અને એક જ છેડો આપણે મારવાનો હોય. ડાયરેક્ટ એકવાર મારે જાય તો ચાલુ થઈ ગયા ને પછી લાઈટ જાય આવે. અંદર બેઠા હોય રૂમમાં તોય ખબર તમને ના પડે કે લાઈટ વહી ગઈ છે. અને લાઈટની થોડો પંખો ઓછો હાલે, બાકી લાઈટ વહી જાય ને ઇન્વર્ટર ઉપડે ને આપણે ખબર પડી જાય કે હવે ઇન્વર્ટર ઉપર લાઈટ થઈ ગઈ. એનો પંખો ફૂલ હાલે એટલે આનો પાવર વધુ હોય ને પછી આપણે કઈ કરવું જ ના પડે. ઓટોમેટિક એને મેળે ચાલુ થઈ જાય લાઈટ વહી જાય તો એ. અને ઉપાડી લઈએ પાછો પાવર. લાઈટ આવી જાય તો ઇન્વર્ટર બંધ થઈ જાય ને લાઈટ ઉપર ડાયરેક્ટ થઈ જાય. એટલે એ કાંઈ નથી કરવી પડતી આને. અને એક કી ફાયદો, વાડી વિસ્તારમાં લાઈટ વહી જાય ને તો મેન આપણે વાડી વિસ્તારમાં સાહીનો પ્રોબ્લેમ રહે. સાહીની મોટર ના હાલે, સાહી વગર ના રહી. અને આમાં સાહીની મોટર હાલે અને પાણીની અડધી મોટર જે ટાંકામાંથી આપણે ખેંચીને એ એમ ટાંકામાંથી મોટર ડાયરેક્ટ હાલતી આમાં હાલી જાય છે. આમાં કંઈ થતું નથી. એટલે સાહીની મેન બાયુને આપણે વાડી વિસ્તારમાં સાહીની જ ઉપાધિ હોય. સાહી કમ્પ્લેટ બધી થઈ જાય બધેને. એ જ વાડી વિસ્તારમાં લાઈટનો જ ના હોય. ચોમાસું આવે અને લાઈટ જાય અને છાસ વગર ના રહીએ. અમારે મોટર હાલે અને અડધાની જે મોટર છે ને પાણીની એ હાલે, છાસની મોટર હાલે છે.
અને આપણે આમાં સાફ કરવું હોય કે આના છેડે પાણી બદલાવવું હોય કે કઈ છેડા આડવરો દેવો હોય કે કરવો હોય તો મેન છેડો જે આપણો લાઇટનો હોય ને ઘરનો એ કાઢી અને પછી જ આને અડવાનું. ને આ પેને આની માથે ઇન્વર્ટરની પેન હોય ને એ કાઢી નાખવાની તો આમાં શોર્ટ ના આવે. ને પાછળ આ બે છેડા મારેલા હોય ને એમાં શોર્ટ આવે. અને કોઈ લાઇટનું થોડું ઘણું કામ કરતા હોય બા તો એ ઇન્વર્ટરનો જે છેડો હોય ને આપણો એ ચાપ બંધ કરી દેવાની, બને ત્યાં સુધી પેને કાઢી નાખવાની. કારણ કે આનો પાવર થાંભલા સુધી જાય છે એટલે ઘણા નથી કાઢતા તો થોડોક કરંટ લાગે છે પણ કાઢી નાખો તો સારું એના માટે. એટલે કોઈ કામ કરતા હોય ને લાઇટનું થાંભલા પર તો આપણે ઇન્વર્ટર હોય ને તો એનો છેડો કાઢી નાખજો એટલે એની સેફટી રહે. અને આનો પાવર એટલો તો ના હોય મેન જેટલો તો એ થોડો આપણે ટીસી માંથી જે છેડો ઘર માટે આવતો હોય ને એ કાઢી નાખો ને એટલે પછી ગમે ભલે ને આના માથે બોલ વરતા હોય ગમે એ હોય પછી ક્યાંય કઈ થાય નહીં. આમાં ગમે ને છેડા અડાડો તો એ પણ કાઢવો જરૂરી છે છેડો ટીસી નો એટલે ક્યાંય કઈ થાય નહીં. સોટાનો એટલો બધો આવે નહીં છે. આપણે નાખ્યું પાણી, આપણે નાખાય પાણી અને આ બુચડા હે હાલો આના ફિટિંગ કરી દઈ. આવી રીતના 6 હે જો આ તમને દેખાય માથે લાલ હે આગળ પાણી ભરાઈ ગયું એટલે લાલ હે ને ઉપર આવી જાય. જો અટાણા નીચે થઈ તમને બતાવું જો આવી ગયું. જો સીધું લાલ ઉપર ચડી ગયું નકર નીચે વયું જાય. પાણી ખલાસ થઈ જાય ને લાલ હોય ને નીચે તરીએ વયું જાય એટલે બેટરી તપી જાય. જો આવી રીતના હે આમાં પાણી નથી ને તો જો નીચે આવી ગયું. પાણી નાખ્યું ને એટલે ડાયરેક્ટ જો આવી ગયું ને ઉપર. આપણે ઓલી ખબર હોય તો બેટરી આવતી પાણી વાળવા જાય લાઇટની બેટરી આવતી ને એમાં કેમ પાછળથી પાણી નાખી એટલે ચાર્જિંગ થાય ને બેટરી બગડે નહીં. એવી જ રીતના આનું હોય. એમાં પાણી જોઈએ એમાં આમાંય પાણી જોઈએ પણ એમાં થોડું હોય આમાં જાજુ હોય. પાણી વગર